નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી જંગલ જમીન મુદ્દે વન વિભાગ અને જંગલ જમીન ખેડતા ખેડૂતો વચ્ચે ગજાગ્રહ અને સંઘર્ષ ચાલી રહ્યો છે, જેમાં હવે આવતીકાલે 1 ઓગસ્ટ 2026ના દિવસે સવારે 10 વાગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા ખેડૂતોના સમર્થનમાં ખેડૂતો જ્યાં વિવાદવાળી જમીનમાં ખેતી કરવાના છે એ કાર્યક્રમમાં પોતે હાજર રહેવાના છે અને પોતાનું સમર્થન આપવાના છે। એટલું જ નહીં, તેમણે ફેસબુક પર એક સોશિયલ મીડિયા પોસ્ટ કરી છે। એમાં તેમણે લખ્યું છે કે ડેડિયાપાડા અને સાગબારા તાલુકાના જે કાર્યકર્તાઓ છે તેમને પણ આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે તેમણે વિનંતી કરી છે। જંગલ જમીનનો મુદ્દો શું છે એને વિગતવાર સમજીએ પહેલા આ વિવાદ સાથે જોડાયેલા કેટલાક મુદ્દાઓ પર આપણે ચર્ચા કરી લઈએ। આ મુદ્દે નર્મદા ભાજપ સંગઠનના જે ઉપપ્રમુખ છે લીલાબેન વસાવા એ પોતાના પદ અને પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી આ મુદ્દાને લઈને તેમણે પક્ષના જે સંગઠનના જે નેતાઓ છે તેમની સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો અને પોતાનું રાજીનામું આપી દઈ સૌને ચોંકાવી દીધા હતા, પરંતુ તેમનું રાજીનામું સ્વીકારાયું નહોતું। એ દરમિયાનમાં લીલાબેન વસાવા, સાંસદ મનસુખ વસાવા સહિતના જે આદિવાસી નેતાઓ છે તેઓ ગાંધીનગર પહોંચ્યા હતા અને સરકારમાં બેઠેલા ઉચ્ચ નેતાઓને મળી આ વિવાદનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેમ છતાં આ વિવાદનો કોઈ સ્થાયી ઉકેલ આવ્યો નહોતો। અમારા સૂત્રો આધારિત માહિતી પ્રમાણે જે વન મંત્રી છે તેમના તરફથી આ વિવાદ મામલે સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો અને જે ખેડૂતો વર્ષોથી જંગલની જમીન ખેડતા આવ્યા છે, જેમને અટકાવવામાં આવ્યા છે, એમને પહેલાંની જેમ જ ખેતી કરવા દેવામાં આવશે એવી મૌખિક સંમતિ પણ તેમણે આપી દીધી હતી અને આ વિવાદને સુલઝાવવાની જવાબદારી બે મોટા આદિવાસી નેતાઓના માથે જવાબદારી મૂકી હતી, પણ કોઈ કારણોસર આ વિવાદ હજી પણ જેસે છે તેવી પરિસ્થિતિમાં છે। થોડા દિવસ પહેલા પણ સાગબારા તાલુકાના જે નાલખોપી ગામે વિવાદવાળી જંગલ જમીનમાં જે ખેડૂતો છે પોતાના બળદ અને હળ લાકડા લઈને ત્યાં ખેડવા માટે પહોંચ્યા હતા, ત્યારે તાપી જિલ્લાનું, સુરત જિલ્લાનું જે વન વિભાગ છે તે ત્યાં દોડી આવ્યું હતું, પોલીસ કાફલો ખડકી દીધો હતો અને ખેડાણ અટકાવવાનો પ્રયાસ કરતા ભાજપના જે મહિલા આદિવાસી નેતા છે લીલાબેન વસાવા અને વન વિભાગ અને પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને વિવાદ સર્જાયો હતો। ત્યારે હવે આ મુદ્દે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ખેડૂતોના સમર્થનમાં આવતીકાલે સાગબારાના નાલખોપી ગામે પહોંચી ખેતીના કાર્યક્રમમાં સમર્થન માટે હાકલ કરતા હવે આ મામલે કેવો ટકરાવ થશે એ જોવાનું રહેશે। જ્યારે સાંસદ પોતે જ મેદાનમાં ઉતરશે ત્યારે પોલીસ અને વન વિભાગ માટે આ મામલો વધુ પેચીદો બની જાય એમ લાગી રહ્યું છે।